રણ છોડતા બ્રહ્મચારી બસ વૈરાગી સદગુરુ ગોપાલ મહારાજ પધારેલ શ્રી જાતનો જય. ભરતમ સમરો સદગુરુ ને સમરો ગણમતરા ભાવના બંધન ગામશે તો ભાવના બંધન ગામશે હર્ષે નિર્મળ જોને તાવ સૌ સંતને સેવે હારે હૃદયમાં પ્રેમ તાવ સાચી સગાય છે સંતની હરિને સમરે જોને હરિયારણ થી છૂટવું હોય તો કર શબ્દો તળીશી સંત તાળા જો સોટા ખાય તો સંત તાળા સોટા ખાય મુક્તિ મળે નહીં જ્ઞાન પરમાર્થ ને કારણે જાહેર સત ઉપદેશ અધિકારી ને લાગશે તો અધિકારી ને લાગશે માટે કેતો સદગુરુ સદગુરુ નો આશીર્વાદ પ્રેમથી સદગુરુ સદગુરુ નો આશીર્વાદ પ્રેમથી નહીં તો જીવન થઈ જાય બરબાદ પ્રેમથી મેળવી લો જીવન થઈ જાય બરબાદ પ્રેમથી મેળવી લો નહીં તો જીવન થઈ જાય બરબાદ પ્રેમથી મેળવી લો સદગુરુ રે દેવા મહારાજ સરે સદગુરુ રે દેવા મહારાજ સરે જીવન મુક્તિનો ફળ તો જીવતો મળે જીવન મુક્તિનો ફળ તો જીવતો મળે જીવન મુક્તિનો ફળ તો જીવતો મળે ગુરુ તમારા હે અખંડયાત પ્રેમથી મેળવી લો તમારા હે અખંડયાત પ્રેમથી મેળવી લો ગુરુ તમારા
જો જીવન થઈ જાય બરબાદ એમાંથી મેળવી લો. જો જીવન થઈ જાય બરબાદ એમાંથી મેળવી લો. ગુરુ મહારાજને વાતની જરૂર નારો. મહારાજને વાતની જરૂર તારો. સદગુરુના દર્શન પારો. ગુરુ ચકારે જ્ઞાન તો પ્રસાદ એમાંથી મેળવી લો. સદગુરુનો આશીર્વાદ એમાંથી મેળવી લો. નહીં તો જીવન થઈ જાય બરબાદ એમાંથી મેળવી લો. ગુરુદેવને તારે ચરણ પૂજા. હરિ બ્રહ્મા નારાયણ નથી જુદા. આવી સાકારમાં પાડતા સાત પ્રેમથી મેળવી લો. હે આવી સાકારમાં પાડતા સાત પ્રેમથી મેળવી લો. નહીં તો જીવન થઈ જાય બરબાદ એમાંથી મેળવી લો. કહે વૈરાગ ગુરુના દુઃખ ગાશો. દ્વારા શિમાં વાગતા ઢોલે જાશો. દ્વારા શિવ વાગતા ઢોલે જાશો. રૂપિયાની જોની જવાન એમની મેળવી લો. સદગુરુનો આશીર્વાદ એમથી મેળવી લો. નહીં તો જીવન થઈ જાય બરબાદ એમથી મેળવી લો. સદગુરુનો આશીર્વાદ એમથી મેળવી લો. હરે આવો સંત સભામાં બોલી બોલાય.
હરે સતતા ચાર ભરોગે પવન ચલાવો કે બ્રહ્મચારી વાલા સજ્જનો, મનુષ્ય અવતારની અંદર કેમ જાગવું પડે છે? કારણ કે પહેલો પ્રશ્ન છે. અને પહેલા પ્રશ્નની અંદર અનુભવી પુરુષોનું જે કંઈક મંથન
આપણે મંથન પર જ ચાલીએ છીએ. મંથન આપણે કરતા નથી. જેમ દિલ્હીથી જેમ કાયદા ગળાતા હોય તો આપણે આને પાલન જ કરવાનું. હા, અને ના કરીએ તો પછી બે દંડા મહી જાય તો ગોહાપા દંડા પડે એવા નહીં. કેમ? સંત બड़े परमारथी शीतल जाका अंग तपत बुझावे और की दे दे अपना. સંતની આ લાઈન એટલે કહ્યું કે સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે મેઘ પરમારથ કે કારણે ચારો દરિયા પરમારથ એટલે મનુષ્યના અવતારની અંદર અગલા મહાપુરુષો તો એમ કે છે कि सब नगर सोने का भरा पारस मुनि की पोर तुलसी हरि भजन विना जमरा करे जमरो. योनी अंदर एक पोड़ एवी કે એની કિંમત આપણે ઓળખી શકાય. કેમ કે કુદરતી બક્ષિસ છે, એ જન્મ સંગાતે આવેલી છે, એટલે એની કિંમત આપણે કરી શકશું નહીં. કેમ કે એ આપણને મફત. તો સબ નગર સોને કા ભર્યા પારસ મણી કી પોર તુલસી હરિ ભજન વિન જમરા કરે તમ. નગર એટલે કહ્યું છે કે કાયા અને હોનું જ છે. એ લોકોનું તો અત્યારે અડાય એવું નહીં. આ મફતમાં કોક લઈ લે હું આવું, પણ પેલા અડાય એવું નહીં. એકને 70 થયા એટલે આવતો હોય સમજવાનો જમવાનો આવ્યો. પાછા એવા હોય લકડી આલજો, લકડી તું ચા કે લકડી હોય. હા, જમીન બોલીશ તો એવું શું નહીં થાય. તમે જુઓ એટલે કહ્યું કે ભાઈ જમાનો જાગવાનો, ઊંઘવાનો નહીં. આ તો બધો દેખાવ, હાલવા મેલવાનો વ્યવહાર જે બધો દેખાવ છે. જીવનની અંદર મોણો કેવું છે ને એ જોવો. એમનામ સંસ્કાર છે. પછી હોનું 100 દિન મળી નાખવાનું, પછી કાલ ઉઠીને રણસંડી બંધ. એ શું કરવાનું? આખું ઘર લગાડે લ્યો. તો મહાપુરુષો સંસ્કારના માધ્યમ આપ્યું છે, કઈ બાલની ભૌતિક ને નહીં. ભૌતિક તો આ દુનિયામાં બહુ પડ્યું છે. મોટા મોટા રૂમો, મોટા મોટા ઓયડા ભરેલા છે, પણ એને શું કરવાનું? એ બધું મિથ્યા છે, એક દોરની માફક. તો એ આપણી પાસે આવવાનું. એ બધું નાશવંત, અને નાશવંતની અંદર જો મન જોઈ મોઈશું તો અહીંયા મહાપુરુષો કહે છે કે ભાઈ સદગુરુનો આશીર્વાદ પ્રેમથી મેળવે. સદગુરુનો આશીર્વાદ એમાં નથી. ભૌતિક તાતે વાપરવા માટે બરાબર છે, વ્યવહાર કરવા માટે બરાબર છે, જીવવા માટે બરાબર છે, પણ એનાથી કઈ આધ્યાત્મિક ખરીદી શકાતું નથી. આધ્યાત્મિક જે લાઈન છે એટલે કહ્યું કે પોથી પડે જો જ્ઞાન મળે તો કયો છે કે ભાઈ ગુરુની જરૂર પડે. ધન ખરસતા જો આયુષ મળે તો કોઈ ધનવાન થાય. કદાચ આપણે કહ્યું છે કે ભાઈ આયુષ્ય આપણું કદાચ ટૂંકું થઈ ગયેલું હોય અને આપણને ભરાવો ના રહ્યો હોય ને આપણે કહે કે લાખ રૂપિયા લો થોડુંક લાખું કરી આલે કોઈ બે મેલ હેડ્યો અહીં લાગુ ના થાય તો ટૂંકું થાય. એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ ધન ખરસતા કહે છે જો આયુષ્ય મળી જતું હોય તો જીવનની અંદર કોઈ મરી શકે. બધા જ ધનવાન કહે છે કે ભાઈ થઈ જાય. તો મરણનો કહે છે કે ભાઈ જે મૃત્યુ લોકની જે વાતો કરે છે કે આ મૃત્યુ લોક છે, આएगा वो जाएगा राजा रंग फकीर कोई सिंहासन चढ़ गए कोई बोधे जल्दी. એટલે કહ્યું છે કે ભાઈ સાધુ હોય, ફકીર હોય, વાલિયા હોય, યોગી હોય, કોઈ પણ હોય તો આ મૃત્યુ લોક કોઈને છોડ્યો નહીં. કૃષ્ણ જેવા નહીં, ભગવાન હતા કોઈ છતાંય શરીર છોડવું. રામ જેવાનું છોડવું. શરીર એ અમર રહેતું નથી, શરીર એ નાશવંત.
અમર શું છે અને મરણ શું છે? મરણ દેહનું થાય છે. મયથી જે નીકળીને જતું રહે છે એનું કોઈ દાડો મરણ હોતું નથી. અને એને આપણા મહાપુરુષો સંતો આત્મા કહે છે. અને એ આત્માનું પારખું સંતો દ્વારા છે. આત્મા પકડાય જેવી વસ્તુ નથી, કોઈ પદાર્થ નથી, કોઈ ચીજ વસ્તુ નથી. પણ એ આત્મા કહે છે કે ભાઈ કેવો છે, કે કયોનું રોગ, કોઈ રોગ કે કોઈ વાણીમાં આવે એવું છે. વાણીથી પણ કારણ જે વસ્તુ જેમ બહાર હવા આવે છે તો આપણે કહી શકીએ છીએ કે ભાઈ હવા, પણ એ હવા આપણે પકડી શકતા નથી. પકડ્યા પાવા હાથ ના આવે એસા દેશ હવે. શાયર જેવા કહે છે કે ભાઈ આ દેશ છે, આ દેશ ગુરુગંબારાનો છે. અને ગુરુગંબારાનો છે એટલે કહ્યું કે પકડ્યા પાવા હાથ ના આવે એસા. પાવા એટલે પવન છે. તો એસા દેશ આ મહાપુરુષનો દેશ એ છે. અને કોઈ જવાહર લઈ ભાગ્યશાળી પુરુષ અને કોઈ યોગી પુરુષ પોકી છે. આપણે તો ખાલી એની વાતો જાણીએ છીએ, એક વાણી દ્વારા, સત્સંગ દ્વારા. પણ એ અનુભવ તો કરવો એ કાઠું જેવા તેવાનું કોમ છે. આ શિબિરમાં જવાનું જેટલો ના ટોટિયા ભાઈ જવાનું, કારણ કે પોસું આવે તો બધું હડાડે ક્યાં, પણ કઠાળા આવે ને લાઈ જાય ખાણીઓ કઠાણા ચડવું નહીં. તો મહાપુરુષો કહે છે કે ભાઈ આ બધું કરવાથી અત્યારે તો બીજું, અત્યારે આ યુગની અંદર રોગોનું મોટામાં મોટું કારસ થાય છે. ડાયાબિટીસ, બીપી છે, કેન્સર છે, ટીબી છે, કેટલાય અને ગંભીર રોગ છે. એ કઈ રોગ એવો નબળો નહીં. તો તમે જો કદાચ આ યોગના માર્ગની અંદર અને એને સમજો, આપણે પ્રેક્ટિકલ જ કરવાનું. હાથ દાડા કઈ ત્યાં આગળ એવું નથી. આપણે પ્રેક્ટિસ કરવાની, માર્ગદર્શન મેળવવાનું, અસલ કરવાનું તો આપણે ઘેર છે. કે જે ભારતની વિદ્યા છે, યોગ વિદ્યા અને બ્રહ્મ વિદ્યા. બ્રહ્મ વિદ્યા તો આપણને ખબર છે, એ તો આપણને ચાલતા ચાલતા કોઈ જ્ઞાની પુરુષ મળી જાય, બે સત્સંગની વાત કરે તો મળી જશે. પણ યોગ વિદ્યા જે છે, આજે વિચાર કરો, રણછોડદાસ મહારાજ કહે છે કે ભાઈ દરભંગાથી લાયા. આ દરભંગા અહીં પડ્યું બિહારમાં, અને એ અવધૂત યોગી પુરુષ પાસેથી આ વિદ્યા લાયા છે. કે જે વિદ્યા આપણા આગલા ઋષિ મુનિઓ જે થયા છે, જેમ કહ્યું છે કે ભાઈ દ્રોણાચાર્ય થયા છે, ભીષ્મ પિતા થયા છે, પછી શાંતિવ ઋષિ થયા છે, ગાર્ગી ઋષિ થયા. આવા જે મોટા ઋષિઓની વિદ્યા હતી, એ જ વિદ્યા આપણે આપણા મહાપુરુષોએ એક જીવતી. બાકી જેવા તેવાના હાથમાં આવે એવું નહીં. દુનિયામાં બધું મળવું છે જ, પણ આ જે વિદ્યા છે એ વિદ્યા એવી કે ભારતમાં બે વિદ્યા શ્રેષ્ઠ છે. યોગ વિદ્યા ને બ્રહ્મ વિદ્યા. બાકી મંત્રથી ઘણા સાથ કરે છે, તંત્રથી કરે છે, પછી જંત્રથી પણ. મંત્ર, તંત્ર ને જંત્ર ત્રણ પ્રકારની વિદ્યાઓ છે. પણ જે આ વિદ્યા છે એ ઉત્તમ ઉત્તમ અને સર્વમાં સર્વશ્રેષ્ઠ છે. આ વિદ્યાની જોડે કોઈ ના. મોહમ્મદ છેલ હતો, મોહમ્મદ છેલ બધી મેલી વિદ્યા છે કે ભાઈ ચાલુ ગાડી જતી હોય તો એના ડબ્બા આમથી આમ છૂટા પાડે. હવે એ મોહમ્મદ છેલ્લા વખતની અંદર એક વખત કે છે કે ભાઈ એના જ ગામની અંદર કોઈ જૈન સાધુ હોય. સાધુઓ પ્રખર કે જેવા તેવા આજના બાવા રખડે એવા નહીં. આજના બાવા તો બહુ તમારે લુગડો મારાઓ એ બધું ના કપાળ તો જોઈને પ્લાસ્ટર મારી ગયું એવું કરી દે. આટલું બધું શું કહો છો? ગામમાં ફરતું સંત એ એવા બાવા તો એ બ્રહ્મનિષ્ઠ પુરુષ, યોગી પુરુષ. અને એક વખત કે જે એમના ગામમાંથી જ એમનો જ સેવક
એમનો જ સેવક કહે છે કે ભાઈ થાર લઈને જાય છે. હવે થારમાં બધી વાનગીઓ હતી, દાળ ભાત, શાક, પૂરી, મીઠાઈઓ, આવું બધું ઢોકી અને લઈ જતું. અને મોહમ્મદ છેલ હમો, અને મોહમ્મદ છેલે ના મનમાં લાવ્યો અને મશ્કરી, અને મશ્કરી કરું એટલે કહે છે કે શું લીધા હતા? કે મારા ગુરુ છે અને એ કહે છે ધમશારા ઉતર્યા છે અને એમના માટે થાર લીધા છે. થાર છે કે હશે બોલ્યું, હે કે ખોલ કે ખોલ્યું, મટન થઈ બધું જે પેલો લાવ્યો તો બધું તો કશું ના, બધી પીરી જ વાનગી હતી. અને પેલાના મોતિયા ભરી કે હવે ગુરુ શું કહે? થાર તો લાવ્યો છે, મેં જાતે બનાવ્યો છે, તે મારા ગુરુના માટે છે. તો મોતિયા મરીને ગયો ગુરુ મહારાજ. ગુરુ મહારાજ જોણી ગયા, ક્યાં ગોટીઓની જોઈ ને, અને ગુરુ મહારાજને ખબર પડે હું તમે સંસારમાં અહીંયા કરાઈને આવ્યા હોય તો તમારે ક્યાં ગોટી કયા નહીં, મંદિર આમ ઘંટ ઠોજ ઠોજ કરે. ઘેર કરાઈને આવ્યા હોય ને મંદિરના ઘંટ ભર રહેતા હવાય છે કે તું પજેલા ગોળ ચોય રહી પણ પેલી રીત ટોંઠા જો આવું કલ્યાણ થાય. એટલે એના માં ગુરુ કર્ણ જઈ એને કહ્યું, અરે કહે છે શું થયું? ભાઈ પેલો બોલે છે શું બોલું સિવાય બે ત્રણ વખત એલાઉન્સ કર્યો. ગુરુ મહારાજ ત્રીજી વાર બોલ્યો કે આવી રીતે રસ્તામાં વાત બની. અને પેલો મોહમ્મદ છેલ કે છે એ બધું શીખેલો છે અને કે છે હું થાર લઈને આવ્યો છું અને કે છે બધી વાનગીઓ હતી અને કે છે આ કે છે એને કે છે દેજણ શું કર્યું આ બધું મોસ માટી થઈ ગયું. અને પેલા અકળાય હેડ અત્યારના તારી થાર લે ચોરે છે હોય એટલે પેલે જોઈ લઉં ગયો અને ઘેર ઘેર જઈ અને કહ્યું કે મોહમ્મદ છેલ હા હાય બાર બહાર બોલ બહાર બોલાયો ને કીધું કે ત્યાં કરી દે હો કે મેં કર્યું અશોક અશોકને કે તને બોધ છે આ એક પરમાત્માનો થાર છે, ચૌદ લોકના થાર છે. અને તું કહે છે કે એવું સમજો કે આ વિદ્યા હું પડ્યો એટલે મહાન થઈ ગયું. અને જે માથે હાથ મેલ્યો ને ધો જમીનમાં ગરાટ ડૂબ ગાડી દીધું મોહમ્મદ છે. તો યોગી પુરુષ ઘરે જાય છે અને ગરા સુધી એને જમીનમાં ગાલી દીધો. અને મોહમ્મદ છેલ્લે ખબર પડી ગઈ કે આ તો અવરું પડી છૂટી ગયું. પછી ગગરો થઈ ગયો અને પછી મહારાજ માફી પડશે બોલ કે છે હવે પછી જો કોઈ સંત સાધુની છેડતી કરી કે કઈ તારો કિમ્યો અપનાયો તો આ ફેર તને માફ કરું છું, પણ ફરીના જો ગુલામ તો કઈક આવ્યો તો કહ્યું છે કે ભાઈ તારી ખેર. અને પેલાને ખબર પડી ગઈ આવું તો એવું નતો કાંઈ એમને બાવા આવે છે. આ બાવા તો પહોંચેલા મારા કરતા આગળ નીકળેલા છે. એટલે એને માફી માંગી કે હવે મારા કોઈની આવી મુશ્કેલી નહીં, છોડી દે. આ વિદ્યા આપણી કરે છે. જે કોઈ નવું વાટું એમ તું કહો કશું નહીં. પેલો બોરેજો વગાડે પેલું ગુસરું થાય, કશું જ નહીં. વિચારો પહાડો પર્વતો ગુફાઓ મેં એ વિદ્યા ખોરવાથી નથી મળતી. અત્યારે જાઓ જુનાગઢ મેં 400 500 વર્ષના છે, પણ તમે કહો આ લાઈન બતાવો તો બતાવે હાલે ને નહાડે. तुम संसार का काम नहीं है એવું બોલો. શમશાન ના હોય તને કોઈ બાપો રોટલો આપો આરા ખાવું શમશાન. પણ સાધુઓ દંભી એમને ખુમારી. જ્યારે આપણા મહાપુરુષો તમે જુઓ એ જ પોટલો આપણને વહેતો મેળવે, કોઈ ગુપ્ત વસ્તુ રાખી. યોગી પુરુષો ભારતની અંદર ફરવા મુશ્કેલ છે. બીજા બધા મળી જાય છે, જ્ઞાન મળી જાય, સત્સંગ મળી જાય, પણ જે રહેણીનું ઘર છે કે આ બધું કરીને આપણે કયા આગળ કયા મુકામ પર જવાનું છે,
કઈ ઠાલવવાનું છે, એની જગ્યા જો આપણને ના મળે તો ભજનનો કોઈ અર્થ રહેતો નથી. કારણ એની અંદર ઈચ્છાઓ પડેલી છે, વાસનાઓ પડેલી છે, મમતાઓ પડેલી છે, તૃષ્ણાઓ પડેલી છે. ભજન તો આપણે કરીએ છીએ, સત્સંગે આપણે જાણીએ છીએ કે આનું આમ થાય ને આનું તેમ થાય, બધું જાણીએ જ છીએ. પણ એનું આચરણ જેને કહેવાય છે, આચરણ એટલે અંદર જ્યાં સુધી ઉતરે નહીં, જ્યાં સુધી નાભી સુધી ઉતરે નહીં. આપણો મારા કેવો છે કે નાભીથી માંડીને સહસ્ત્ર સુધી એનો છેડો જે છે સહસ્ત્ર સુધી છે. તો શબ્દ જે ઉઠે છે નાભીથી ઉઠે છે અને શૂન્યની અંદર એ શબ્દ કમાઈ જાય છે. ભલા બ્રહ્માંડ એને શૂન્ય કહે છે, કારણ કે ઉપર આકાશ છે, નીચે પાતાળ છે, વચલી દરી પર આપણે છે. તો ઉપર એ આકાશનો જે માર્ગ છે, એ આકાશની અંદર શબ્દ કે છે શૂન્યની અંદર હમાય. આ શૂન્યમાં જ હમાવવાનું છે. આજે આપણે કરીએ છીએ એ મહાપુરુષો કેમ કરાવે છે કે જો આ ના કરીએ તો આપણને સ્વયં અનુભવ નહીં થાય. જે એમને કર્યું છે અને એમને જે વાણી બનાવી છે, તો વાણી શું છે? વાણી તો વણસાઈ જાય છે. વાણી કઈ અખંડ રહેતી નથી. આપણને આનંદ આવે, આપણને સારું લાગે, બધું જ. પંદરસ્તાપ થતા હોય ને કોઈ ખાતું નહીં, તરત આપણે વાંચો ગયા. જો વાણી ઉતરેલી હોય તો વાંચો આટલી લાલ થાય. તા મોડાની ખુમારી કે છે કે ભાઈ બદલાય. આ જ્ઞાની પુરુષોનો લક્ષણ છે, અને લક્ષણ છે એટલે જ જ્ઞાની પુરુષો આજે પુકારી કે તમે ખાઓ ને બીજાને ખવડાવો. ભારતનું આધ્યાત્મિક જ્ઞાન જેવું તેવું છે, પણ અત્યારે ભારતની અંદર શું છે કે સગુણ ભાવના જે છે કે નામની અંદર આખું જગત દોરેલું છે. જે થઈ ગયા એ તો થઈ ગયા છે, એ કઈ પાછા આવવાના નથી. પણ એ નામથી અત્યારે લોકો કે છે કે ભાઈ જાય છે. તો અહીંયા મહાપુરુષો કહ્યું છે ભાઈ સગુણ અને નિર્ગુણ બે માર્ગ ભક્તિ. જે બાલ્ય દ્રષ્ટિની અંદર આજે મૂર્તિ આવે, વાઘા આવે, પછી મુગટ આવે, આ બધું બાલ્યનું રૂપ જે છે એની સગુણ. પછી જેમ ઠાકોરજી આપણે કહ્યું છે ભાઈ પિત્તર ના બનાવે ને એને જેને નવડાય ધોવડાય ને એ તમારે અંતર બંતર અગરબત્તી આરતીઓ કરીને એ કરે, આ બધું સગુણ છે. સગુણની અંદર એ બોલવાના નહીં. અને જો એ બોલતા હોય તો ભારતની દશા આવી. પણ મહાપુરુષો કે છે કે ભાઈ બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની નર અવરો પોતે. અજ્ઞાન છે એટલે અવરો પોતે, બાકી એને ગેડે પડી જાય, પછી લાગવાય જાય નહીં. મહાપુરુષો એટલે કહ્યું છે કે આ બધી ગુડારત છે, ગુપ્ત છે. બધે પોટલો છોડાય એવો કેમ કે એને ગેડ જ ના હોય, એને સમજ જ ના હોય. અને વિશ્વાસ જેની ઉપર બેસી ગયેલો હોય તો વિશ્વાસ શું છે? વિશ્વાસ એક તમારો એક ચૈતન્ય દેવ છે, અને ચૈતન્ય દેવ એ 33 કરોડ દેવનો ઉપરી છે. 33 કરોડ આપણા શાસ્ત્રોએ કલ્પાત કર્યું છે કે ભાઈ 33 કરોડ દેવ, 64 શક્તિઓ, 84 સિદ્ધો, નવનાથ, આ બધું જે છે એક જ તત્વ હોય કે અલગ અલગ હોય. એમાંથી જ ઉભા થાય છે. ઉભા થવાની બીજી કોઈ જગ્યા જો હોય, મહાપુરુષો એમ કે છે કે ભાઈ આ ભારતની અંદર આ સ્વયંની જાગૃતિ છે. સ્વયં એટલે પોતે, અને પોતાનાથી જ જાગે, બીજો કોઈ જગાડી શકે એવું તો ભારતમાં બન્યું નથી. પણ ગુરુ એ માર્ગદર્શન છે, ગુરુ એ યોગ વિદ્યા અને બ્રહ્મ વિદ્યાના દાતા છે.
એ આપણને આપી શકે અને આપણને એમના જેવું રતન બનાવવા માટે જ એ વહેતી મૂકે છે. ગંગા વહેતી છે, ગંગા વહેતી છે. હવે ગંગાની અંદર જો કોઈ નર કે છે એની અંદર ડૂબકી તો ના લાગે. ભગીરથે જ્યારે ગંગાનું પ્રયાણ કર્યું અને એ ભગીરથને જ્યારે પૂછવામાં આવ્યું, ગંગાએ પૂછ્યું કે આ વહેતી તો મૂકી, કે બિંદુ સરોવરથી એને છૂટી કરી અને એની વહેતી મૂકી, તો ભગીરથને કહ્યું કે આ ગંગા વહેતી મૂકી કરી પણ આમાં પાપીઓ આવશે. પછી કહ્યું છે કે ભાઈ ખાટ્યો આવશે, ઘાતકી કર્મો કરવા આવશે, બધાય મારામાં નાશે તો મને મ્યાલી કરશે, તો હું પવિત્ર રહીશ કઈ? ત્યારે ભગીરથે એવો સરસ જવાબ આપ્યો. ભારતના સંત તમે જુઓ, એમનું ત્રીજું લોચન ખુલેલું એટલે કે ભગીરથે એવો સરસ સુંદર જવાબ આપ્યો કે ભલે તું મેલી થયો, ગમે તે થયો, પણ મારા ભારતના સંતો એવા યોગી પુરુષો છે, એવા જ્ઞાની પુરુષો છે, તારામાં એક ડૂબકી મારશે તો તને પવિત્ર કરી દેશે. જો જવાબ આપ્યો. અને વૈટ જંતર વચ્ચે તું થવા જ નહીં, આવી જ રહેવાની. તારો પ્રવાસ એટલો લો. પણ ભારતના આજે સંત અને દયાળુ એટલે કહેવાય છે કે ભલે તારામે પાપીઓ નાય, પુણ્યશાળીઓ નાય અને ઘાતકી કર્મો વાળા નાય, ખરાબ કર્મો વાળા નાય, પણ અમારા ભારતના સંતો સ્નાન કરશે એટલે તને પવિત્ર. તમે જુઓ, આ એવું છે, આ છે પવિત્ર છે, પણ ઓની અંદર સંતો બતાવે એ પ્રમાણે જો ડૂબકી મારે આખી પવિત્ર થઈ જાય છે. પગથી મોડી માથા સુધી મેલી તો રેજ નહીં. શું કરવા મેલી? દૂધ પાક મળતો હોય કડી ખાવા જાય ને, દૂધ પાક જ ન ખાવા જોઈએ. એવું જ એટલે કહ્યું કે સ્વાદ ચાખે યોગી ધરે દે, અશી પદ મેં સ્વાદ ચાખે યોગી. યોગી પુરુષને જ્યારે સ્વાદ પડે ત્યારે તમે જુઓ દુનિયા ભૂલી જાય છે, સંસાર ભૂલી જાય છે, ખાવાનું ભૂલી જાય છે, પાણી પીવાનું ભૂલી જાય છે, ઊંઘવાનું પણ ભૂલી જાય છે, કેટલો બધો ત્યાગ થઈ જાય છે. પણ સ્વાદ પડતા આ તો આપણને હજુ નજર ગઈ નથી, મન આપણું એમાં ભર્યું નથી. બાકી જ્યારે ભરે તારે તો તમારે ભજન તો કે છે કે ભાઈ એવું જ કરે, તમારે તો કે છે કે ભાઈ ખાલી એને લક્ષ્ય કરાવવાનું રે. આપણું ઘર, આપણું ગોમ ખાલી આપણે કાયમ રહીએ છીએ, ઘરમાં જઈએ તો ખેતરોમ જઈએ છે, પાછા આજુબાજુ ફરીએ છીએ, બધે નહીં ફરે. પણ અત્યારે એને જોવું હોય તો ઉભા થાય તો ના જવું. એક સંકલ્પ થાય લાઈ ફરી આવું કરતા આવી જાય, ઘર આવી જાય, ક્ષેત્રો આવી જાય, બધું જ આવી જાય. આઈ સુરતાનું કોક ખેંચવાનું છે. અને અંદરની જે નુરત છે એ નુરતાનું કામ ફોટા લાવવાનું. અહીં બેઠા બેઠા દેખાય, તઈ જવાની કોઈ જરૂર નથી. આ એટલી જ વાત છે. જેવું પેલું અહીંયા આવી જાય છે એને જોવા માટે થઈ જવું પડતું નથી. આપણને બુદ્ધનું શરીર આગુ પાછું કરવું નથી. એવી જ રીતે આમાં એકવાર આપણા ગયા મેં જો આવી જાય તો ભજન તો ઓટોમેટિક થાય છે. ભજન કઈ કરવું પડતું. સંતોનો ત્યાં સુધી સંદેશ છે. આપણા જીવનની અંદર જે મડાકોટ છે એક વખત ઉકેલી જાય, હું કરો છું, મારાથી થાય છે. જેમ શરીરને મારું મોજ છે એ પણ આપણું આ શરીર જાણતા દગો દેશ, એવું સંતો 4 યુગથી કહે છે. આ શરીર જો આપણું હોત તો આપણા ધાર્યું થઈ શકે, પણ શરીર આપણું નથી, એ નાશવત રોગોનું કારસ્તાન. તો શરીરે કહ્યું છે કે ભાઈ બાજી બગડે છે. એટલે કબીર સાહેબ જેવા બોલ્યા છે, તેલ ઘટા બાજી બુજી, કે દેવામાં જેમ જેમ તેલ ઘટે નહીં
એમ 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 એમનો પ્રકાશ ઓછો થાય ને થાય. હરગવાનું જ્યારે ઓલવવાનો થાય પાછો જ્વર બહુ મારે હો. આપણામાં એવું ઓલવવાનો થાય ત્યાં પાછો જ્વર મારી જાય, પાછો લાવરું મારી જાય, લાઈન કઈ મારું. પણ મહાપુરુષો એવું ના કહે. કેમ કે આશા તૃષ્ણા મોહ માયા મમતા જે બનાય છે આ બનાવટી જ છે કે આપણે લેન નહીં. જો લેન આયા હોત તો મહાપુરુષો આવું ના બોલે. આપણે શું લઈને આવ્યા હતા? નિરાકાર સ્વરૂપ લઈને આવ્યા કે એની અંદર કોઈ ઈચ્છા નથી, કોઈ વાસના નથી અને કોઈ સંબંધ નથી. એ નિર્વિકાર સ્વરૂપ હતું અને એ નકળંક સ્વરૂપ હતું, કલંક વગર. અને એ સ્વરૂપ આપણું નિર્દોષ હતું. તો તે વખતે તમે જુઓ કે જલકાટ મારે. કારણ કે બાલા ગિલેટો જ્યાં સુધી નતા ચડ્યા ને ત્યાં સુધી એનું સ્વરૂપ નિર્મળ. એનો રૂપ કે છે કે ભાઈ લાઈટ વાળો. કેમ કે પરમાત્માનું સ્વરૂપ ગણાય. અને જ્યારે છઠ્ઠીનું જ કહે છે કે જ્યારે છઠ્ઠી મૂકવામાં આવી, છઠ્ઠી મૂકવામાં આવી ત્યાંથી આપણને વિષય પર ચડાવે છે. એ આપણે જાણીએ છીએ. ત્યારે દરેકની જન્મ થયો હોય ત્યારે જોજો ગર્ભથી અને એને જીભ ખોલે. જીભનો અર્થ શુદ્ધાઈ રહી છે. તો એને જીભ ઉપર એવો પદાર્થ ઘર ચટું છો એ તો મરસો ફરસો અહીંયા સમજણ આવ્યા પછી પહેલા તો ગર્યા પર ચડાયો એટલે અત્યારે ગર્યા પર બહુ ભાવ. ડાયાબિટીસ 4 ચોકલી રહ્યો, 2 ગોળી બધા ઠોચીશું પણ ઢેફો જતો કરવો. એટલે આ ઘરગથ્થીના સંસ્કાર અને ઘરગથ્થીના વિષય અને ગર્યું ખાવું પડે. લોકો ઘણા કરી ત્રીજે દાળ જોયું, ત્રીજે દાળ તો શેરો થતો હતો. ભારે એને ખબૂરી કરે. એ તો લગ્નગારો ચાલે એટલે સારું છે. એ કડવી બળવી મેળવાનો વારો નહીં આવતો. પણ પાછું ખૈડિયું વચ્ચે પડે એટલે પાછો બહુ આગવો નાગવો બનાવી દે. પાછા જાતે બનાવવામાં ગેલો અમને ના હવાઈ ત્યાં હોય ને પાછા બેસી જાય સોલી. પાછા જે જોવે એવું મેં નાખે ને એ સારું પેટનું નાખ, બદામ કાજુ સારું પેટનું નાખ. તો આ કાઠું હોય એને શું? પેટુડો હોય એને શું? તો મહાપુરુષો એમ કે છે કે જીવનની અંદર આ બધું જે છે જીવન જીવવા માટે અને સંસારમાં રહેવા માટે, સમાજમાં રહેવા માટે બધું બરાબર છે. પણ સમાજની વિમુખ જે વસ્તુઓ છે કે અહીંયા મહાપુરુષો કહ્યું છે કે ભાઈ જ્યાં સુધી તમે ગુરુગર્ભનો રસ નહીં ચાખો, ગુરુગર્ભનો રસ એવો બહાર નથી. વાતો છે, કહેવામાં આવે છે, પણ સ્વાદમાં કઈ આવતું નથી. જો સ્વાદમાં આવતું હોય તો ખબર પડી જાય. સ્વાદમાં આવે તો એની શેગોટી કરે, નશો, એનો નશો કરે છે. આજે વાણી ગઈ તો વાણીનો નશો ખોવે છે. પણ નશા વગર છે ને એની કોઈ બરકત આવે નશો. બસ વાણી એવી છે કે વાણી પણ આપણને પાર ઉતારી છે જો સમજણનું કરવું પડે તો. કે ગાવાથી કોઈ મતલબ નથી. એટલે મહાપુરુષો કહે છે ગઈ ગઈને ગોઠા તો ઉજાગરા સિદ્ધને બેઠ્યા છે. સદગુરુની શાન સમજ્યા નહીં, દીક દાડીને દીક મોજ. આ તો બધું શેર છે. ગાવું, બજાવવું, કોકને કહેવું, આ બધું શેર છે. પણ એ વાણી ઉપર રહેવું એ ખોડાની ધાર છે. કે છેલ્લા શ્વાસો સુધી વચ્ચે આવી ટકરાઈ જાય એવું છેલ્લા શ્વાસો સુધી આ ઘરમાં રહેવું જોઈએ. આ વિદ્યા ભારતના સંતો એટલે કહ્યું રણછોડદાસનો રંગ એવો બેસે તો જાય નહીં તેમ મરદાક ના મૂકે પ્રેમી હો ત્યાં. મહાપુરુષે તો દિલ ખોલીને કહી નાખ્યું જો રંગ લાજો હોય તો જ દેખાય. અમારો રંગ જ એવો છે. આમ કાચો પાછો કે ડિસ્ટેમ્બર બિસ્ટેમ્બર છોડતા પાકો જ છોડીએ.
પણ અડવા દેતા નહીં. ધોઈ નાખે એટલે શું થાય? ધોઈ નાખે છે. બાકી મહાપુરુષોના શબ્દો હજાર અમર છે. હજાર અમર. આજે વિચારો કે ભાઈ 4 યુગથી આ ગાતા આવે છે, તોય એવું આપણને રળિયારું લાગે છે, પ્યારું લાગે છે. એને કોઈ દાડો કંટાળો આવે એવું સાંભળ્યું? જ્યારે ગાયતા રહ્યા, જ્યારે ગાયતા રહ્યા. કેમ? કે શબ્દો મેં અમી અમૃત છે. બીજા બધા શબ્દો છે સંસારમાં, બધા બહુ ગીતો પડ્યો છે, લોકગીતો ને એવા ટેપ તો કાયમ મોબાઈલમાં જેટલાય આવે છે. શું એનો કઈ નશો ના હોય? ઇતબુલ ડીજે વાગતું હોય તો સુધી આમ ગણગણાટ થાય, થોડુંક નાચી લે દે એમ છે. અત્યારે તો એનું જ જમવાનું છે. વેવાય નહીં કોઈ સડી જાય આપા વેવાય નહીં શું કહું બોલ તમારે ત્યાં વેવા હતા, અમારે તો નહીં વેવા. એને પોણી સડી જાય. એટલે એ હવા એટલો જ છે. એટલે મહાપુરુષો સંતો કે છે, કબીર સાહેબના વખતની અંદર સમુદ્ર હતો. સમુદ્રની અંદર સાહેબ કે છે સ્નાન કરવા માટે આવ્યા અને એક ચકલી આવી અને ચકલી બોલી, સાહેબ મહારાજ નહીં લો. જેમ તો કે છે આ સમુદ્ર નહીં રહે કે જેમ તો કે હું પીવા આવી છું. સાહેબ કહે છે શું આટલી પાણી આટલું બધું ચૂપ તારે જોવે છે એટલું કે છે નહીં લેવડે તો હું સાચું કહું. એટલે સાહેબ નહીં નાખ્યું અને નહીં નાખ્યું. પછી એ ચકલી એની ચોંચમાં આવી એટલું લઈ લે. તો કહે આ તો મારે જરૂર હોય એટલું જ દેવું કે છે, તો હું વાતો કરો. તમને જો કે એવું કહું કે નહીં લો તો કહેશે તમને શંકા થાય, પણ આ કહે છે કે તમને રોકડો જવાબ મળી છે. તો કે જેવું મારામાં જેટલું ક્ષમતા છે ને એટલું જ મેં લીધું. એ છવાજો આખો સમુદ્ર કે છે આ જગત અવરું કુટાય છે, ક્ષમતા રહેતું આમો લોબો કર. પેલા શું કરતું? પેલા એવું આમ કહ્યું, મને આમ કહ્યું, પેલા એવું આમ કહ્યું. પણ ગમે એ કહ્યું, મહાપુરુષો એમ કે છે કે જીવનની અંદર મંથન તો એક જ હોય કે જુદો જુદો હોય નહીં. આજે રૂપ જુદો બનાવ્યો છે. તમે જુઓ કે ભાઈ પરમાત્મા કઈ કળા કોઈ છે કે એની કળાની અંદર કોઈની નજર પોકે છે. મોળા મુદ્દોય ના કે છે કે ભાઈ આ મોળાનો તમે કેવો બનાવે, કોઈનું એક આવ્યું મોબી આવે જ નહીં. એવી પરમાત્માની લીલા કેવી છે. તો અક્કડ છે. કોઈ કળામાં ના આવે અને કોઈ કળામાં ના આવે. એટલે મહાપુરુષો કે છે કે ભાઈ જીવનની અંદર આ કળા કોને જોઈ છે? આ કળા જોનાર જે વ્યક્તિ છે એ આ બ્રહ્માંડની અંદર જ્ઞાની પુરુષ છે. જ્ઞાની પુરુષ જાણે છે કે આ બધા જેમ અલગ અલગ આવ્યા છે, પણ વિચારો કેમ અલગ અલગ આવ્યા છે. માથા તો બધા હરખવા નહીં આવ્યા, કોઈ ઓછો કે નાના મોટો આવ્યા છે. કેળવવાનું મોટું છે, નાનું પણ બુદ્ધિ ફેર હોય કે બુદ્ધિ બધાની કઈ હરખી હોય એવું છે? બુદ્ધિ તો વાણિયાની હોય છે. તમે જુઓ આપણી કઈ જોઈ નહીં. તમે શું વાણિયાની દુકાને તમે બેઠા ને ઉઠાડવો હોય ને તો એવું ના કે ઉઠ્યો એવું બોલે જ નહીં. ડાયમાં નો દીકરો પણ મરસો પોતરો લેતા અને કઈ ઉઠો જાય યાર મરસો હમણાં ઉડશે હો ચાકાચાકમાં નાહી જ જાય કેવું ના પોતે એમ હોય. આપણામાં તો ધન આવી જાય, મિલકત આવી જાય, સમાજમાં મોન મળે તો સુધી ગોમ ફોય થઈ જાય. શું હવે વિચાર કરો કે અહમ શોનો છે? અહમ તો આપણે લાયા તો છે જ. અહમ તો આપણે અહીંથી આવ્યા પછી થયું છે. દુર્યોધને અહમ ને ઠેઠ સુધી પહોંચ્યું નહીં. ભગવાનની હયાતી હતી, મોટા મોટા ઋષિઓની હયાતી હતી, સંતોની હયાતી હતી, તોય એને અહમ પહોંચ્યું નહીં. કારણ
કે રાજની અંદર ગર્વ કર્યો. સંતોને ઓળખ્યા નથી. જો સંતોને ઓળખ્યા હોત તો કૃષ્ણ ભગવાન તો સમજૂતી કરવા માટે ગયા અને દુર્યોધનને એટલું જ કહ્યું કે ખાલી પાંડવોને કે 5 ગોવા માલો, તમારું 84,000 દેશનું જે રાજ છે એ નહીં જોયું. તારે પેલો બોલ્યો કે 5 નહીં પણ એક હોય ની હણી જેટલું આલું નહીં. ભગવાન કહે છે લડી લઈશું, એમ મોધો છું. પણ ભગવાન તો જ્યાં સુધી સમાધાન થાય ત્યાં સુધી એને લડવાનું તો ના જ કે. પણ દુર્યોધને હાથે કરીને ચોરીને ચાકણું કરીને ઊભું કર્યું, અને ઊભું કર્યું જો કોઈ રહ્યું હોતા તો એ કઈ રહ્યો કોઈ ના રહ્યું. અને પેલા 5 હતા એ નીતિ ધર્મ અને જ્ઞાની પુરુષોનું માન મર્યાદા રાખતા હતા કે આજે મહાપુરુષ બોલે એ વચન કોઈ દાડો ફેલ જાય નહીં. તો વિચાર કરો કે ભાઈ એ વેલો અખંડ પરિષદ સુધી કહ્યું છે કે ભાઈ એ વેલો તમે જુઓ ચાલે. અને જીવનની અંદર આ જ છે, જો આપણે વેલો હમો રાખવો હોય તો આ નીતિ આપણે અપનાવવી પડશે ને પડશે. પણ જો એની અંદર બીજું બેઠું તો કોઈ આ સમાજની અંદર સ્વીકારવા તૈયાર નથી. કોઈ સમાજની અંદર માન પણ આપવા તૈયાર થશે. અમુક એવો ગામમાં મોડા આવ્યો હોય, તમે ભાગરે બેઠેલા હોય એટલે એ પેલા જો એટલે હેડ કઈ મારે ભેંસ છોડવાય જ ના હોય. પણ પેલા મૂર્તિ જોવે લમણો લેનારી મૂર્તિઓ હોય ને એ જોડે બેહે, અને એવો એનો જ કે કોમનો સપડો ખોલે, ઘરનો જ ખોલે, ખેતરોનો ખોલે, વાતોનો કોઈ પાર. ભલા માણસ કે છે બેહો અસલ વાત કહું છું, આ વાતમાં દબાઈ હોય નહીં. પેલા પાછો કાર્ય કરે, કોણ બેઠા હોય એમ તે કંટાળી ગયા હોય પેલા શું, અને આખરે પછી થાકે ને એટલે કઈ બેહો ભગત થઈ છે મારે ગાડી ચડવા એમ. હા કોણે ના કોમ મરી ગયું હોય તો માન્ય કઈ શું કરવું, બોનું કાઢવું પડે, બોના તો છૂટું થવાય. એટલે ના કે છે જૂઠું બોલવું હોય તો બોલવું, કારણ કે રકમો એવી ભેગી થઈ જતી હોય. એટલે કહ્યું કામી તરે ક્રોધી તરે લોભી કી ગત હોય. દાસ બોલવું એમ કહે કે ભાઈ શલેલ કોઈ દાડો તરે શલેલ હોય. એનો ખાસો એકડો પર પડી એનો તમારું વાપરે નહીં, વાત કાપી ના. શું પેલી બાર દોરવાળી પતંગ હોય ને જેમ લોબી પતંગ હોય અને બહુ દોર મેલ્યો હોય અને ખેંચીને કાપી નાખે ને એવું ખેંચીને કાપી જ ના, તમારું વાપરે જ. આવી પણ રકમો દુનિયામાં છે. એટલે તુલસીદાસ तो तुलसी ये संसार में बात बात के लो सब हिल मिल जाए नदी नाव બધાય જોડ લેવાનું, બધાય જોડ આજે હજી શબ્દો કહીએ વૈશ્ય પોતાને ઠાવ. બધાની વાતો આપણે વાપરીએ પણ આપણે લેવા જેવું હોય એ લેવાનું, અને ના લેવું હોય ને તો કોઈ આપણો ધણી છે નહીં, થોડી જ ના કહો. પણ આ તો ચોહી બધું મગજમાં ભર લાવે, ઘઉં કોદરા ગવાર બધું ભેગું ભેડ કર એ ફાવા. ઘંટીનો ગારો હોય તો બાજરી ચાલે, ઘઉંનો ગારો હોય ઘઉં જ ચાલે, મકાઈનો ગારો હોય તો મકાઈ જ ચાલે. પછી મકાઈ ઘઉં બાજરું બધું ભેગું ભેડાય તો એમ ખાવા દઈશું આવે કહો કા મકાઈનો રોટલો ખાઈએ છે, બાજરીનો રોટલો ખાઈએ એને ખબર પડે કાલ ભેગું થઈ જાય. એટલે મહાપુરુષો એવું કે છે કે આ ભારતની અંદર જાગવાની જે રીત છે એ બહુ જુદી છે. જાગવાની જે રીત એ તો ગુરુગંભારા પુરુષો આ ભારતની અંદર જાગી ગયા છે ને એમને જ બેડો પાડ થયો, એમને જ વાણી લખાઈ. બાકી એવા કેટલાય સાંભળવા વાળા તો ભારતમાં ઘણા છે. સાંભળવાથી તો મગજ આપણું સ્થિર થઈ જતું હોય અને કદાચ લક્ષ્ય લાગી જતું હોય તો સાંભળવાનું તો ભારતની અંદર 9 ખંડ હોય છે. કથાઓ એટલી ચાલે છે, કીર્તન એટલા ચાલે છે, સત્સંગ એટલા ચાલે છે, આખ્યાનો એટલા ચાલે છે. આખ્યાનો નહીં ચાલતી, જેવું આગળ થયું હોય એવું જ બતાવે, પહેરવો હોય પહેરવા જેવું જ કરવું. તો પછી આ જ્ઞાનની વાતો થાય,
રાવણનું પાત્ર ભજવતો હોય તો રાવણ જેવું જ રહેવું પડે. પછી રોમ હમા આયા હોય તો પછી એમ ના કહેવાય તું રોમ બન્યો તારા બાપો બન. એટલે જેવું જેવું પાત્ર હોય એ પ્રમાણે એના ભાવ બધા. શું ઘણા સમયની વાત છે કે પેલા ભવાઈ રમતા, તો એ ભવાઈની અંદર શિવનું પાત્ર આવ્યું. અને શિવનું પાત્ર આવ્યું તો શિવ હંમેશા કે છે સમાધિ લો, જ્યાં બેઠા હોય ત્યાં સમાધિ લાગી. શિવનું પાત્ર આવે એટલે શિવના જેવું જ સોંગ સજવો પડે, એમાં બિલકુલ બીજું ચાલે. તો એ શિવનું જ્યારે પાત્ર આવ્યું ને આવું આસન પદ્માસન વાળીને બેઠો, પદ્માસન વાળીને બેહી ગયો અને એવું ધ્યાન લાગી ગયું કે ના હાલે કે ના ચાલે. આવું પાત્ર હતું અડધો જ કલાકનું, પણ કલાક થયો, આખી ભવાઈ પૂરી થઈ, પણ પેલો ઊભો થયો. એટલે પેલા જાણી ગયા કે ઓનો દેહ છૂટી ગયો. પણ જીવ બ્રહ્મરંધ્રમાં ગતો રહ્યો. હવે જીવ બ્રહ્મરંધ્રમાં જાય એટલે આ શરીર લાકડા જેવું થઈ જાય. શું? તો પેલા અમને વિચાર કર્યો કે આવે કે એનું ખેતર છે, એના ખેતરમાં ઓને સમાધિ આવી. તે ખેતરમાં ઓને વાબા તરે ગોરી ખોદી સમાધિ આવી. પછી સમય જતા 20 વર્ષનો કારો નીકળી. 20 વર્ષે કે છે જ્યારે વના ખેતમ અરથી ખેડ કર્યા. પેલા તો બધો બંધ્યા રાખતા, અરની ખેતી હતી. અત્યારે ટ્રેક્ટર હોય એટલે બળદોને પૂંજની જાગી, બળદો નિવૃત્ત થઈ જાઓ. પણ આપણે હજુ નિવૃત્ત થયા, આપણે આ ઝૂંખરું ત્યારે ઉતરશે નક્કી છે. 20 વર્ષે જ્યારે મને ખેતરમાં પેલા હર કાઢતા હર જરી ઊંડું ગયું ને ઓના માથાની અણી વાગ્યું પેલું લોખંડનું કોષ જેવું. એટલે આવે તા થઈ અલ્યા કે આ તો જીવે છે. કોઈ દિન બહાર કાઢીને તા થઈ. અરે 20 વર્ષ તો ત્યાં આવું જ ગયું. તા થઈ તું ભવિત કરતો તે તો ગયું. તા તું જ્યોતો છો. તમે જુઓ આ લક્ષણ. 20 વર્ષ પેલો મય રહ્યો ને બ્રહ્મરંધ્રમાં જીવ ગતો રહ્યો, તોય કે છે પેલી વસ્તુ નીકળી કઈ કે ભાઈ એનો મોર સ્વભાવ, જાતિ સ્વભાવનું ઉચ્ચ વેદ પણ ભક્તિ કરવી હોય તો જાતિ પણ હોવું જ પડે. પછી હું આમ છું, આમ તેમ કશું એવું નહીં ચાલે. ભજન એટલે ભજન છે. ભજનની અંદર જો નાતી જાતિ આવતી હોત તો આજે 18 કોમની અંદર સાધુ સંતો પાક્યા છે. કોઈ કોમ એવી બાકી નથી ભાઈ આ કોમની અંદર કોઈ સાધુ નથી. દરેક કોમની અંદર થયા. મહાપુરુષો એટલે કે છે કે ભાઈ જીવનની અંદર જેને લાગી જાય એને સમ દ્રષ્ટિ કરી, એને દ્વેષ ભાવ મટી જાય છે. એની અંદર કે છે કોઈ વિકાર રહેતો નથી, એની અંદર કોઈ કે છે ભાઈ ગુણધર્મ રહેતો નથી, કે સંસારિક કોઈ માયિક વસ્તુ પણ રહેતી. એને સમ દ્રષ્ટિનું જ્ઞાન. વેરી હોય તોય પણ પરમાત્મા રૂપે જુએ છે, મિત્ર હોય તો પણ પરમાત્માનું સ્વરૂપ જુએ છે. એને મહારાજ જેવો એ બીજો કોઈ ભારે નહીં. દુર્યોધન જ્યારે ભગવાન ગયા તો ભગવાનને કહ્યું, અરે દુર્યોધનને કહ્યું કે એક સજ્જન ખોલ. આ દુનિયામાંથી એક સજ્જન એટલે હારો મળે. તાર દુર્યોધન બોલ્યો કે કોઈ હારો છે નહીં, કે એ ગઠ હતો. એ જાતે દુર્યોધન હતો, ગઠ હતો. તો એની આંખોની અંદર કે છે ભાઈ કોઈ સજ્જન પુરુષ દેખાયો, બધા જ દુર્યોધનો જ દેખાયા. અને એથી ભગવાન સીધા કે છે ભાઈ ધર્મરાજા પાસે ગયા, યુધિષ્ઠિર પાસે ગયા, એને કહ્યું કે એક દુર્યોધન ખોરી. આ વિશ્વમાં આ દુનિયામાં તમારી દ્રષ્ટિ કોઈ દુર્યોધન છે? ત્યારે ધર્મરાજા બોલ્યા કોઈ દુર્યોધન નહીં, બધા સજ્જન છે.
તમે જો જેવો મોણા હોય ને એવું જ ના કરે. આ જંગલમાં હુકી ગંડેરી પડે ને તે મહાદેવ પાર્વતી આકાશમાં જાય ત્યાં પાર્વતીએ મહાદેવ કહ્યું કે આ ગંડેરીનો મોણા થાય ને તો કહે છે ને થાય પણ એનો હવાદ આવે પણ કહે છે મારે જોવું છે. તમે કહે છે તારો એ કરો છો, તમે વિશ્વના નાથ છો ને ભાઈ એ બધું ખરું પણ આ એ જે છે બરોબર છે, એ છે એ પડી રહી બરોબર છે. ગંડેરીનો મોડા થશે બધું થશે પણ એના બરકત આવશે નહીં. તકન માર જોવું છે પાર્વતી અઠ સ્ત્રી અઠ કરવે છે ભલ ભલોની મૂછો લાવી દે છે. આપણે ખાવા બેઠા હોય ને આગળ બેહે પગ ખોલે ને બેહે પા કશું ખાવા રથ હોય તો જ બેહે લગન ભૂખતો ભાઈ ના બે કશું લાવવું હોય ને તો કંઈક આલવું હોય તો પાછા બે લગન બે જ નહીં જુઓ પંખો ના. એટલે પાર્વતીની હઠથી મહાદેવજી કે હાર એટલે આ કોળી છે અને એ પડી છે ને કંડેરી એ આ ઉપર મોડું કરી દે, ખાલી મોડું જ કરવું. પાર્વતી મનમાં સારું તો લાકડા કંડેરીનો મોડો થતો હોય તો સારું થશે. એટલે પાર્વતી નીચે આવી અને જે ગોળી ઉગો મેં મોડું થયું એમાંથી અવાજ કોણ છે પાર્વતી કે મારો રહ્યો આવું છે બોલે છે. તારે મહાદેવ બોલ્યા કે હેડ હેડ નાઈ અવાજ આ તો ગંડેરી નાખે છે આરા હોય એટલે નહીં પડ્યા લકડવામાં વસ્તી ના હોય હેડ હેડ મારો રહ્યો આવું છે બોલે એ એવું જ બોલે ગંડેરી કે. એટલે આપણા ભારતમાં આવી ઘણી ગંડેરી આપણે નહીં, આ તો આગળ આપણે તો સારી ગંડેરીઓ છે મોડા થઈને સારું બોલે પણ હજી એવી પડ્યો હોય તો પાછું બોલે એ ખરાબ આ મહારાજ બોલ હમણાં લેતા. એટલે મહાપુરુષો કહે છે કે જીવનની અંદર જે સ્વભાવ પડેલો હોય ને એ સ્વભાવ કે છે કોકનો જ જાય બાકી જાય નહીં. એને આખો મેલ ફેરવો તો એવો એનું કોમ હોય એની દ્રષ્ટિ ચોય હોય તમને પેલા જ્ઞાન બાગ બતાવે તો એ તમે દરવીશમાં આવ્યું કશું ના આવ્યું બેઠો જ નહીં ફૂલ ઉપર ભર્યું કે છે ઉઠતું તો સારું હતું આ શું પેલા આટલા બધા આગળ કે ના બેઠો બોલો ના બેઠો રાઉન્ડ મારી અને સાઈડમાં જતો રહ્યો ઠેઠ ધાર મોચો અને એ સાઈડમાં મારી છે તો બેસી ગયેલો તો બેસી ગયો ભાઈ નાખા આનંદ છે. આટલું બધું ફેરવે એના કરતા હવે રાહી તો મને બેહાડી દીધો હોય અને આ આગળ પછી સારું કોઈ કલોલા કરતા અને પાટલા ટોંગ લઈ રહ્યો જ જાય આગળ ના પેલો ભમરો વિચાર કરે લાય કે સાવ દાડો હાથમાં આવ્યો તો મને જગાડી તે એવો બધા ફૂલો ખોરવા મળ્યો બધા ફૂલો પણ કઈ આવો મળે આખો બ્લોક બદલી નાખ્યો આખી જગ્યા બદલી નાખી પછી ફૂલો હોય છો ને કમળના ફૂલો જોયે બીજા ફૂલો જોયે કઈ મળ્યો નહીં. પેલો વિચાર કરે હું આરો લાવ્યો છું આવો જો પણ ભમરાને કે છે કે ભાઈ રાઉન્ડ વધારવા વાજી ગયું સાઈડમાં ગયો ત્યાં તો આવો રિવર્સ પણ ચાલુ કરેલું બોલો ઉઠ કે છે તો અહીં નહીં લાવ્યો. અરે શું કે છે તારા કશા બાગમાં ભટ્યો જ નહીં. એટલે આટલા બધા ફૂલો બધા ઉગાડ્યો તો એકઈ ફૂલ કે છે મારી હોળીમાં આવ્યું આઈને મજા હશે. જગતના જીવ મહાપુરુષનો કહેવાનો મતલબ એ જ હોય કે આપણને બાગોમાં જ લઈ જવા પડે પણ આપણી વૃત્તિ આપણું મન આપણું બુદ્ધિ આપણું ચિત્ત પાછી એ પાવરી જાય છે. સંત એટલે કહ્યું છે કે ભાઈ જીવનની અંદર સંતપણું કોઈ દાડો મૂકે ભલે એ અજ્ઞાની હોય મૂર્ખ હોય અનાડી હોય
પણ એને પીરહાણ તો હરખું જ પીર. કોઈ દાડે એની અંદર ભેદ બુદ્ધિ રાખે નહીં. આ તો લોકોનો એવા કમરો હોય એટલે એને બધા એવું જ લાગે ના હું આને હારો થાબડા. આપણને પૂછતા એટલે ભાઈ બધોય પૂછે છે એવું હોય નહીં. મહાપુરુષો કહે છે કે દરેકની અંદર સમદ્રષ્ટિ દરેક શિષ્ય પર હોય. પણ શિષ્ય જો ગુરુ વચન પર ના હોય તો એ દ્રષ્ટિ કહે ને કહી. તમે 1000 કિલોમીટર અહીંથી હોય ને તો એવું ના માનવું કે ભાઈ ગુરુ ની કને ઊંઝ્યો ને ના. તમારા ભાવ ને તમારા પ્રેમ અને તમારા જો જ્યોત જાગતી હોય ને તો ગુરુ તો છે. જો ત્યાં બેઠા તમારે દર્શન થાય ને વગર વાયર ને વગર એને તારે અને એને તો આકાશવાણી કે આ પાછા લોકો પેલું સમજે પેલું આકાશ ના. એ આકાશ ને આપણે શું લેવા દેવા? પાછા રોકેટો જાય છે ને એરોપ્લેન જાય છે. બીજું શું દેખાય? કશું નથી. પણ આકાશવાણી એટલે સતનો પ્રકાશ છે. સતની જે મહાપુરુષો કહે છે કે ભાઈ આ બ્રહ્માંડની અંદર પહેલા કહ્યું છે કે ભાઈ દેવો હતા, દાનવો અને એટલા પુરુષો હતા. એમાં કે છે આકાશવાણી અગમ. તમારામાં જો સમજણ હોય ને તમારામાં જો બુદ્ધિ હોય તો તમારામાં અગમ થાય ને નક્કી થવું. બાકી લોકાચારમાં જો પેઈ ગયો ને પડોશીમાં હતા તો કઈ બે દેવોનો ખસખસ લેતા મહેમાન આવ્યા તે ખસખસ લેવા કે બોલતો તો ડોશી ભૂલી જાય એવી જ હતી. તે દેવોનો ખસખસ બોલતો પાછળ ઘોડાવાળો આવે થબડા અને ડોશી ના આગળ નેકરી બોલ તે ડોશી પેલું ખસખસ દેવોનો બધું થયું અને તબડક પી દેવોને તબડક ગઈ તો કોઈ આ દુકોને ગઈ એટલી ઘર આગવાય એટલું અને પણ ડોશી દેવોને તબડક તે પેલો શેઠ જોઈ રહેલો આ બીજા ઘરાવાની હેરાન કરે છે આ ડોહલી આ તો વચ્ચે મારે બદલાઈ ગયું. કઈ આમ બોલને કે તબડક કોને તો બાપે બનાવે. આપણે આ જ છે કે આ તબડક એટલે જગત વ્યવહાર આવરણ વિષયો ઇન્દ્રિયો આ તબડક આપણે અને એવા નસાડે એમ નાચીએ છે નહીં નાચતા એના ગુલામ છે. પણ એ ગુલામી ના કરવી પડે તો મહાપુરુષો કહે છે કે ભાઈ હરિનું ભજન છે, પરમાત્માનું ભજન છે કે જે ભજન તમારું છે, કોઈ બીજાનું છે. આકાશમાં કોઈ આવે એવો નહીં, પાતાળમાં કોઈ ફૂટે એવો નહીં, કોઈ આ 4 દિશાઓમાં કોઈ આવે એવો છે. તમારે જ ફોડાડવું પડશે, તમારે જ ભરોસો મૂકવો પડશે, વિશ્વાસ મૂકવો પડશે કે હું ભજન કરું છું ખરું છે કે ખોટું એનું પણ જજમેન્ટ તમારું. તમે નહીં લાવો તો સુધી આ દુનિયાની અંદર બે શુદ્ધિ જ છે. કોઈ દાડો એની શુદ્ધિ થવાની નથી. એટલે કહ્યું કે એક રામ ઘટોઘટ બોલે, એક રામ સકલ પસારા, એક રામ દશરથ કે ડોલે, એક રામ સબસે. હવે ચારે વાપડા છે, 12 છે, 2 છે. ઘટોઘટ મેં કે છે તે આપણા નહીં સકલ પસારો તો આપણને ઓળખતા હોય તો આપણો હગો હોય તો નહીં રાઈડ પાડતો પસારો ખરો જ. તો ઘટોઘટની અંદર છે સકલ પસારામાં છે કોઈ સર્વ વ્યાપક એટલે એના સિવાય કોઈ જગ્યા કીડીથી મોડી કુંજર સુધી એના સિવાય કોઈ જગ્યા ખાલી નથી. હાથીમાં બેઠો છે એ જ છે, કીડીની અંદર બેઠો છે એ જ છે, જણા જીવ જંતુ છે એમાં જ છે, કોઈ જુદો નથી. પણ આપણે ભેદ બુદ્ધિ જ્યાં સુધી જાય ને અભેદમાં જ્યાં સુધી જઈએ હજુ આપણે અધમો જ. પણ જ્યારે બેહદમાં જઈશું, બેહદ કઈ આવી? બેહદનું ઘર આ શરીરથી પર છે કે આ સ્થળ દેહના વ્યવહારો બધા મટી જાય.
કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. અને એની પાછળ જે પ્રકૃતિ છે, પ્રકૃતિ પ્રમાણે પાછા એના વિચારો છે, અને વિચારોથી પછી એના વિકલ્પો થાય. તો એ આ બધું જ આવરણ જ્યારે મટી જાય, એટલે કહ્યું છે જીવ દશા ખાલસા થાય ત્યાં સાંભળ્યો દેવ. ખાલસા એટલે કશું રહેવું નહીં. તો આ સાંભળ્યો કે છે બિરાજે બિરાજે ને બિરાજે. અત્યારે બે હું જ છે પણ મેં જગ્યા હોય ત્યારે નહીં. અત્યારે હાલ બે હું, પણ આપણે ભાઈ બહુ માઠી સુખનો કરેલો એને જવાય એવો રસ્તો રહેવા દીધો એવો કોર જ છે કે આવો જો સરી હોડબોટ કરે તો મારે જવા જેવું થાય, છેડું પાડે તોય વાંધો નહીં. પણ અત્યારે તો ફેન્સિંગો આવી ગઈ છે. ફેન્સિંગ હોય એટલે વાડે તો ત્યાં કરી તાવ છેડું પડે છે, છેડું પડે એવું રહ્યું. ફેન્સિંગ એટલે જમાના નહીં હોય, મહી પછી જેમ ગોટા થતા હોય. પણ ફેન્સિંગ એટલે મહાપુરુષો કે છે કે ભાઈ આ જમાનાનો વ્યાણ છે. એટલે નહીં કહ્યું કે ધીરે ધીરે જમાનો બદલા, નવી ફેશનના વાયરા વાય જમાનો. ફેશન ના વાયરા વાય, પણ એ ફેશન આવે જ આપણી. શું કડિયા કહેતા હતા કે ભાઈ આ ફાટલો લુગડો ગાલી મળ્યો હતો અમારે પહેરવા, અત્યારે ફાટલા જીન્સ કાઢ્યા. અહીં લફર્યું હતું, અહીં લફર્યું ફેશન કે છે. એટલે આવી ફેશન ખોટો ગડિયા છે જ ફાટ્યું આટલું મોટું ઠેકરું નથી. અને આવા છે ફેશન. ફેશન ના કહેવાય, આ તો ફેશન થઈ ગયું છે. અને એક 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 આ દેહનો પ્રદર્શન છે. દેહનું કોઈ દાડો પ્રદર્શન હોવું જોઈએ. જે છે પરમાત્માએ આપ્યું છે પ્યારો ઓલો બધો, પણ મર્યાદામાં રહેવું છે. 90 વર્ષની ડોશી હોય ને ગ્રાઉન્ડ પહેરીને બહાર નીકળે શોભે? તો ડોશી શું કે જવાન? વિચાર કરો કે મર્યાદા જ્યારે તૂટે ને તારે જ કહ્યું છે કે ભાઈ વિકૃતિ આવે ને આવે. કે ભારતની એ મર્યાદા છે. પહેલાના સમયની અંદર કે છે કે ભાઈ એ રજવાડો અને રાજાઓનો એ હતો, એને ખુમારી વાળા પુરુષો હતા. તો એ સમયમાં એક નેહડાની અંદર કે છે રોકાયા અને ખાલી કે છે નીકળું બહુ વાંકડું ઘરે અને પછી એ જ આરામ કર્યો. આરામ કરતા કરતા અજાણતાથી એક ભાઈનો પંજો કે છે પેલીના ઓઢણી હાલી પર પડી અને એને જોયું, નજરો નજર જોયું. તો એ જ સમય ને એ જ ટાઈમે કે છે એનો આખો પંજો કાપી દીધો. હારથી એનો પંચંગીયો પાઠ નામ પર. જેટલી મર્યાદા હતી તો હતા ભેગા ઠોકાય ઠોકા આ ડીચકા કરે તો જોઈ. તો તમે વિડીયો જુઓ તાર ખબર. મારા વારી હોવ ખુદ વિડીયો જુઓ તાર ખબર. એટલે મહાપુરુષો કહે છે કે આ જયારે મર્યાદા છૂટે ત્યારે વિકૃતિ પેદા થાય. બાકી આવે એવું છે નહીં. એને કે આપણે આમંત્રણ આલતા ને, આપણે આમંત્રણ આપીએ ને આવે એને વધાવવાનું. જ્યારે આ વચ્ચેથી પકડાય છે એને વિકૃતિ. તો આ દ્રષ્ટિ તો કહ્યું કે હારા પરે જવાની નડતા પરે. એટલે તુલસીદાસે કહ્યું છે કે પર ધન પથ્થર પર સ્નેહ માત ક્ષમા. આટલું કરતા હરી ના મળે કહ ગયે તુલસીદાસ જમા. તુલસીદાસ કેવું છે એમાં જમીન પર ધન એટલે પારકાનું ધન ગમે એટલું હોય, બંગલો ગમે એટલું હોય, એના બાયડામાં ગાડી પડેલી હોય, થોર ગાડી હોય કે ગમે ગાડી હોય, મોંઘી ગાડી હોય પડેલી હોય, તો આપણે એને જોઈ જીવ બારવો. પણ ઘણા બારે હરિમાન બાયડામાં મેલવા જ નહીં. તો જ્યારે હોય જો કોબરા હારો એક વાર ગળીને બહાર આવી જાય, પણ આ કોબરો મરતો સુધી ના જાય. આવા કોબરા પડ્યા છે.
અને એવો તીખો મર્યાદ જેવો હોય એમાં નહીં એમ તો કાલે ઉઠીને બોટો બીપી વધી જશે અને આ લખવા અસર પડી જતી એની ગાડી કોમમાં આવશે એ હું આટલો ફોન કરે તારા પણ પેલી તો બાયણામાં જ ઉઠાઈ નહીં હેડો પણ એને એ ના પૂછ્યું. એટલે કહ્યું કે પર ધન પથ્થર જણ પથ્થર એટલે આપણું કોમનું નથી. પર શ્રીમાં સમાન પોતાની પત્ની હોય એ જ પોતાની કે ભાઈ બાકીની બધી માં સ્વરૂપ સીતા સ્વરૂપ જેવું. શું મોહિન કરવાનું લોકો ખાલી થઈ ગયા શું આ વાંદરી દોટ છે મહાપુરુષો ના કે ભાઈ આ દોટે બધી વાંદરી છે ખાલી કરી કેટલાય ખાલી થઈ કે ચપટીક ચોખ્ખો હાથું સાજ બગાડવી. ભારતની અંદર તમે જુઓ આગળ નર નારીનો ગુનો કે પુરુષ મરી જાય પહેલો તો પાછળ કે છે કે ભાઈ સતી થવાના રિવાજ અને સતી થાય એટલે એને કે છે કે ભાઈ પાણી ચડે સતનું જીવતા સતી થવાનું એને પાણી ચડાવવા માટે એની પાછળ જે આવતા હોય એને પાણી ચડાવે કે જય અંબે જય અંબે જેમ જેમ પેલા બોલે એમ પેલાની ખુમારી ચડી. આવું જીવનની અંદર કે છે કે ભાઈ એને સત પોતાના પતિની પાછળ જીવતા કે છે ભાઈ શરીરની અંદર કે છે કે ભાઈ અગ્નિ દાહ દેવાનો તોય એને કેટલો ઉત્સાહ આનંદ. તો એને કહ્યું છે કે ભાઈ તમે જુઓ એ બહેન તો બળ 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 દેવ લાશ ભાઈ આટલી રાડ તો કો આવું શું તો સત કેટલું છે. એક પતિવ્રતાની અંદર આટલી તાકાત હોય છે જ્યારે આપણી પાસે કેટલી વિદ્યા છે તો વિચાર એ વિદ્યાનો પ્રયોગ જેને કર્યો હોય એને અનુભવ. બાકી શબ્દ એટલે શું છે જેવી તેવી વસ્તુ આ દુનિયાની અંદર આજે સંસ્કૃતિની બદલે વિકૃતિ પેદા થઈ છે અને એની અંદર મોબાઈલનું જે માધ્યમ એ અતિ દૂષણ તેનો સદુપયોગ જેટલો થવો જોઈએ એટલો નહીં પણ એનો દુરુપયોગ થાય છે. તો મહાપુરુષો કહે છે કે જીવનની અંદર આજે સમાજ છે જગત છે એ ક્યાં જઈને અટકશે એની કોઈ ગેરંટી છે. એટલે આગલા પુરુષે કહ્યું ભાઈ નકળંગ અવતાર છે કોઈ કલમ એની અંદર નહીં આવે કોઈ કલમ ચાલી પણ શકશે નહીં જતા શું પહોંચા પેલા પ્રેમમાં પડે ભાઈ 15 દાડા 20 દાડા ચાલે પછી વ્યાપમાં પડે ના હારું મળે તો પાછું દોરા બોરા બોધન દોડા હોવ દોડાવવા અને છેલ્લે ડેમમાં પડે કે શું હાથે જીવશું હાથે મરો ને કોણ નાખો તમે શું સારું કર્યું છે દુનિયા 14 લોકોમાં તમે ડંકો નહીં વગાડ્યો. તો મહાપુરુષો કહે છે કે આ જિંદગી એવી જીવો કે જેમ ઝાડ ઉપરથી સૂકો પોંદડો ગમે એટલો આપવાનો કર મહિનો ચાલે છે ત્યારે તમે નીચે બેહો કેટલોય પોંદો તમારી પર પડે પણ એનો આટલોય વજન લાગે એવી જિંદગી ભારરૂપ થઈ. એ તો કર્મથી આપણે ધંધા જે કરીએ છીએ એ કર્મથી થાય છે કોઈ પરમાત્મા કરાવતો નથી આપણા લક્ષણથી થાય. બાકી પરમાત્મા એ સરસ જીવન સ્વતંત્ર આવ્યું છે તમે બધા સ્વતંત્ર માયાનો કોઈ બંધન કે બાંધી દે કે ખારી નાખે એવું તો છે જ નહીં પણ તમે બંધાયા છો એને તો છૂટું જ મેળ્યું છે. કોણ કહે છે કે વિશ્વની અંદર તમને બોધી દે પણ રણછોડદાસ મહારાજે કહ્યું કે બાવળને બાથ મારી ગુમો પાડતો ભાવ બાવળ મુજને બાથીઓ છોડાવવા આવો સૌ. તો કે છે આવી જે ખોટી બમ પાડનાર મરેલા માયા વડે માયાને મસ્ત બનનાર એ નર શું કે જે મને માયા જ વાલી છે અને એની અંદર મસ્ત રહેવું છે તો એવા નર કશું કરી શકવાના નથી. કોણ કરી શકે જેને માયાને લાત મારી છે મનથી બહારથી કશું મારે વાળો બંગલોય નહીં નડે એવો રૂપિયા નહીં નડે એવા બૈરોય નહીં નડે એવો છોકરો ઢોરો કશું નડે એવું છે. તો નડતું હોય તો આ વિપત્તિઓથી આગળ સંતો ન્યાકર્યા છે
તમે જુઓ કેવી કેવી વિપત્તિઓ. ખાધાનો ઠેકાણો નતો, રહેવાનો ઠેકાણો નતો, તો કોઈ હગાઈ એમને હગરવા તૈયાર નતા. ખુદ કૃષ્ણનો જ્યારે જન્મ થયો ત્યારે મથુરામાં કંસની એટલી બધી બીક હતી કે મથુરા વાળાએ બધાએ બાયણા બંધ કરી દીધા હતા. વાસુદેવ જ્યારે ટોપલામાં લઈને નીકળ્યા ત્યારે એ જ મથુરાની અંદર બધાએ બાયણા બંધ કરી દીધા. ત્યારે કે છે વાસુદેવને ઠેઠ ગોકુળ સુધી લોબુ થવું પડ્યું. જગત સ્વાર્થી, બીક બહુ. એટલે મહાપુરુષોની બીક છે. તો કે છે મારવાની બીક છે, કોઈને કાળની બીક છે, પણ મહાપુરુષો એમ કે છે કે ભાઈ હિંમતે મરદા તો મદદે કોઈનો ચાલે. जितने कहते कि वे गगन में तारे इतने जो शत्रु હોય, આ ગગન में તારા દેખાય છે તો એ તારા તો કોઈ ગણ્યા જ નથી, એટલે એનો વિસ્તાર છે. તો કે जितने गगन में तारा इतना जो शत्रु હોય, કૃપા હોય કે રઘુવીર કી કે બાલ બાકા કરે ના, આટલું બધું બોય ધરી. પણ તોય વિશ્વાસ જોઈએ. વિશ્વાસ નથી. વિશ્વાસ હોય તો મહાપુરુષો કહે છે કે જીવનની અંદર મેરુ ડગે, મનના ડગે ભાગી પડે બ્રહ્માંડ, વિપત્તિ પડે પણ વનસે નહીં હોય હરિના દાસ. ગંગા સતીએ પાનબાઈના ઉપદેશ કે જગતની અંદર તમારે જો રહેવું હોય, આ સંસારનું ભજન કરવું હોય તો આવી રીતે મનને અડગ રાખવું. અને એ અડગ હશે તો જ આ વિદ્યા તમારી ગ્રહણ થઈ શકશે. બાકી આ ઉપદેશ જેવો તેવો નથી. ગંગા સતીએ પાનબાઈ એ બેવ તમે જુઓ કે ભાઈ તરી ગયું શું, અને જગતની અંદર નિંદા કરવા વાળાએ કરી, રખાડો કરવા વાળા તે વખત તો હતા જ, રોમ વખત હતા ના હોય એવું હોય વિચાર અત્યારે છે. પણ અડગ મનવાળો હોય એ કોઈ દાડો ડગે. ભલે આ જગત ગમે, જગત તો કહ્યું છે કે ભાઈ હોંશી ઉડાડે, તમે ભજન કરો એ એમને ગમતું ના હોય. તમે કહે છે કે ભાઈ ભેગા થઈને લાડવા ચાપતો એ એમને ગમતું ના હોય. એવા કે ખોટા ખર્ચા ખોટા દેખાય. પણ વિચાર કરો કે ભાઈ એક ભજન સંતો મહાપુરુષોને બોલાય અને કહે છે કે ભાઈ એક ભજન કરે તો કરોડો યજ્ઞ કરે તો એ ફળ મળે. એની આગળ બધા યજ્ઞો માટી છે. આટલી બધી મહાપુરુષોની બોલબાલા કે જેમ તેમ હોતું નથી. જ્યારે પાંડવોના વખતની અંદર જ્યારે કહે છે કે ભાઈ એને અશ્વમેઘ યજ્ઞ કર્યો, અને અશ્વમેઘ યજ્ઞની અંદર બધા જ કહે છે સાધુ સંતો આઈ તમે, કારણ કે એ તો ભંડારો છે. પણ એક સાધુ આયા, એક સાધુ નતા આયા. તો એની અંદર ભગવાને કહ્યું, પહેલો કહે છે કે ભાઈ ધર્મરાજાને મોકલ્યા, અને કહ્યું કે ભાઈ જાત, એ જાતના હલકા છે એટલે નહીં આવે. અને આપણે આ રાજની અંદર કે છે કે ભાઈ આપણે રાજ વૈભવની અંદર, એટલે તે વખત નાતી જાતિનો એટલો બધો ભેદભાવ. તો તે વખતે કહ્યું કે ભાઈ ધર્મરાજા ગઈને કહ્યું કે તમે ચાલો, તો કે તમે આવો અને અમારું જેઠું લ્યો. તારે એ જ મહાત્માએ કહ્યું કે ભાઈ હું હોય યજ્ઞ 99 યજ્ઞ કર્યા હોય તો તમારા હેલફેલનું જમાય. પાંડવોને આવું કહ્યું તે સમય. પાંડવો તો ધર્મની હતી ના, પાછા બધા વાળા ફરતી ગયા. ભીમ ગયો, નકુલ ગયો, સહદેવ બધો ને આ જ જવાબ આવ્યો. દ્રૌપદી નામે ગુરુગમ, છેલ્લે દ્રૌપદી જઈ અને બે હાથ જોડી અને મહાત્માને પગે લાગીને કહ્યું કે ચાલો અમારે ત્યાં જમાડવા માટે બધા જ સાધુ સંતો આવ્યા, પણ તમે આવ્યા નથી. તમે કહ્યું નહીં મેં તો આટલા યજ્ઞો કર્યા હોય તો જ જમું છું. તો કે શાસ્ત્રોમાં એવું લખ્યું છે, તમે જો આ ગુરુગમની વાત
શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે ભાઈ સંત જ્યાં રહેતા હોય અને એ જગ્યા ઉપર કે છે કે ભાઈ જવાનું હોય જેટલા ડગલા પગલા થાય કે છે કે ભાઈ યજ્ઞનું ફળ મળે. તો કે શાસ્ત્રો આવું કે મહારાજ થાય કે જાજી વાતે કરવા રહ્યા તો વિચાર કરો કે ભાઈ આ ખોટું છે. મહાપુરુષો જ્યાં આગળ છે અને ત્યાં સ્થાન ઉપર આપણે જઈ તો ડગલે પગલે યજ્ઞનું ફળ કર્યું છે. એવી તેવી વાતો છે. અને શંકા હોય બે લાકડા મેલીને ઘેર નવસંડી ફંડી કરીએ ખરાબ વાત હો ઘણી જગ્યાએ તમે કરે જ છે નવસંડી. નવસંડી એટલે એ શું કુળ દેવી આવે કુળ કોણ કહેવાય? તને જન્મ કોને આવ્યો? તારા મા બાપ સિવાય તું પેદા થવું નહીં. જો એવું પાછલું મોદી ખોર તો તારે કશું કરવું પડે. બસ એમને હાથ એમને ઠાઠો કર, સેવા કર, ટાઈમે ભોજન કર, ટાઈમે સેવા કર, તો તારે દુનિયામાં આશીર્વાદ કરવા જવાની જરૂર, તાર દેવ મંદિરમાં જવાની જરૂર નહીં. આ તો બધા શું છે જો તો બધા ઠાલવા જાય છે. કોઈ દુખાતું જાય છે, કોઈ પૈસા વાળા થવા જાય છે, કોઈ નોકરીની લાલચે જવા જાય છે, કોઈ કેસ ચાલતો હોય તો પાછું એ જીતી જવાની પછી તો એવા જાણે છે તમે ચેમના વળ્યા ઘંટો ભર્યા હોય તો મને પાછું લફડું ન આલો. ઘણા કાગળિયા હોઉં તો મેલે છે પાછું જો કે આ તમને હું તું એનો થઈ ગયો વડવડ થાત આટલું બધું લોબું કરાવું લ્યો. ભજન તો થતું જ નહીં કે એમ તમે ભજન તો કોક જ કરે, સમજણ વાળો જ કરે છે. બાકી આવી જ લોડીઓ કૂટાય છે. કોક મોદો થયો હોય તો 12 મહિના 6 મહિના ખાટલો રહે અને હાવ ટેટી જેવો થઈ કશું નહીં રહ્યું ના હોય, પવન જ ચાલતો. તે વખતે શું કે પ્રાર્થના એવો ના કરે કે ન કરે કે જો આ એ રીતે ઉઠાણ્યા છૂટી જાય તો 5 મહિનામાં આવી ગયું ના જઈને શું તો મરવાનું છે તો નહીં જવું તો એ મરવાનું તો છે. એને কথা ખોટી પુણ્યમાં શું પામવાનું? ઓની હું પુણ્યમાં ભર ના હોય તારે આવવાની બધા એ અમારે શેર માટે શેરની નહીં વાગે ખાસી પડી ગઈ છે. આ તો દેખાય છે ખાસી પડી ગઈ છે પણ તોય તો જ રોદરા આવે શેર માટેની ખોટ છે. આવે લાલ્યો આવે ખરો અને વગર પર ફરી પાછો જો લાલ્યો કઈક આડો જ્યો અને હું તો હેડ્યો તો પાછી એની બાધા. વિચાર કરો કે જગત જેટલું સ્વાર્થમય પણ મહાપુરુષો તો બધાને આશીર્વાદ જેની જેવી ભાવના શું જેની જેવી ભાવના હોય ને એવું હું છે અહીંથી કાશીએ લઈ જાવ ને તો તમને છે ને એની ભાવના હોય ને એ જ ના કરે, બીજું કશું ના નહીં. દારૂડિયો કદાચ આવ્યો હોય અને કહે છે ભાઈ તો કેવું હોય અહીંથી 100 200 300 સુધી લઈ જાઉં પણ એવો એનું ગ્રાહક ખોરે ખોરે અને એને મળી એના ઉપરથી હોમો આવતો. જેમ આપણે ભગત હોય ને આપણે આમ તો સાચી ભક્તિ હોય તો છો ને અહીંયા આગળ આપણે આ ભૂમિ છોડી દીધી પણ એ ભૂમિમાં તમે જાઓ એટલે તમને ભગત મળે એટલે કહ્યું કે જેનું જેવું લક્ષ્ય એને એવું હોજી રહ્યું. મૂકો ને પક્ષા આતમ જ્ઞાન કોઈ વિરલે. લક્ષ્ય જેવું હોય લક્ષ્ય બિંદુ જેવું તારું રૂપ વાસનાનું બીજ બંધાય ગરીબ બનો કે હો જેવું લક્ષ્ય હોય એવું તો બની જાય એને એના ઘરાક બની જાય તો એટલે આપણને એવું લાગે કાશી જેવો પણ પેલો કાશી વાળો પેલા બને હોય શું કરવો એના જેવો નંગ ભેગો થયો હોય અને એવો પૂછે ભગત છે હવે પાછળ તો પાછળ જ હોય છે. પેલા જણા ગમેના ઘરાક આવે જ છે, કોઈ ભજે લાગવા આવતો આ આમ જાય
એ પાછું ટચ છે ખોરવાનું નહીં. તો મહાપુરુષો કહે છે કે ભાઈ જેની જેવી ભાવના હોય ને એવું જ ફળ મળે. ભગવાન કોઈને કશું કહેતું નહીં, બધાય કર્મથી જ કૂટાય છે. અને કર્મથી જો કૂટાતા ના હોય તો મહાપુરુષો કહે છે કે ભાઈ આપણા વેરી દેવોય નથી, દેવીઓય નથી, કોઈ આપણો વેરી તો છે જ. પણ કર્મ કુટારાની અંદર અવરું જ્યારે કૂટાય અને એ જ ફળ આપણને મળવાનું. આ દેહ દેવળ છે અને એમાં કે છે બોલતો છે, ઊંઘતો નહીં. પેલા તો કે છે ઊંઘતો છે, બેહાડ્યો ગાંઠવાળા બેહાડ્યા છે, બધા ઊંઘતા જ છે. જે કોઈ જાય ઊભા થતા તા કહ્યું છે કે જે બેઠા છે ઊભા થતા નહીં, તા ઊભા હેડતા નહીં. આવું વિચાર કરો કે આપણે જવું છે પણ. તો મહાપુરુષો કહે છે કે ભાઈ જે સંતો છે, સંત એ કહે છે ભાઈ ફરતું તીરથ છે અને ફરી ફરીને જગાડે છે. ખાલી પગે લાગી જાય તો કલ્યાણ થઈ જાય. વિશ્વાસ હોય તો લખા દેખા દેખી લાગે શું પેલો લાગે તો હું લાગે ને પછી લાગે એમ શું થાય શું કોમમાં મહારાજ આયા તો કહે કંઠીઓ બોધે. કંઠીઓ પહેલા કંઠીઓ બોધતા તે કંઠીઓ બોધે બધો બંધ. એક છોકરી 7 વર્ષની આવી મહારાજ મને કંઠી બોધ. હવામાં કંઠી બોધી અને બપોરે એમ શેમાળા તે શેમાળામાં ડોહી રોણે અને ઉપર ચડીને હારી પેટના રોણે ઠોચાવ અને ગોટો ચડ્યો. ગોટો ચડ્યો ડોહી રોણ ગોટો ચડ્યો એટલે પેલી છોકરી શું વિચારે મને મન કંઠી જ કે છે ગોટે ચડી હવામાં બોધી એ જ ગોટે ચડી વહેલી ગઈ મહારાજ કે લે તમારી કંઠી કે ના ફરી કે કોણ કે છે આટલી બધી બોધી કોઈને આવું નહીં થયું તને જેમ થઈ ગયા ના મન ના કરી કે તું ગઈ હતી કશું કઈ હવે કહે બપોરે એમ શેમાડમ તો ખાધું તું કશું હવે કહે છે અમને ડોહી રોડ છે રોણ્યા ખાતા હતા બેઠો કરે. એટલે મહારાજ કહે હા મારી કંઠી નહીં પણ આ તો તારી જ કહે છે કે ભાઈ ભૂલ છે આ રોણ્યા ખાતા નહીં એ જ ખોટો છે. લાગે છે વાડકી થાય લે ખોટો બેસી ગયો. સમજણ વગરનું કરે એટલે ગોટા જ ચડે. સમજીને કરે કશો ગોટો ચડે. મારા તો ગોટા ઠારવા આવ્યા છે, ગોટા સકોટે ચડાવવા નહીં આવ્યા. પણ સમજની અંદર ફેર હોય છે એટલે જીવનની અંદર કહ્યું છે સદગુરુ જ્યારે મસ્ત હરે ભારત દેશના પુત્ર બનો તારે તમે દેશી મનુષ્ય
સદગુરુ બ્રહ્મચારી મસ્ત રાગી ચા પીઓ અને શિબિરમાં ભાઈ જો બે ત્રણ દાડા આવું હોય ને છૂટું પણ બોનો કાઢી જ નહીં આવવાનું